ચાલો ચારેનો શું ફરક છે મને બોલો. મને બોલો ચારેનો ફરક શું છે? હા ચારે ડ્રોઈંગ અલગ છે. વેરી ગુડ. પછી બીજું વર્ડ ડાર્ક છે તો તમે બેકગ્રાઉન્ડ લાઇટ કર્યું છે, ત્યાં શેપ વગર પેનથી અને લાઇટલી કર્યું છે તો તમે ત્યાં કલર વોટર કલર આમ રેડ બીજું બીજું બોલો ને. જે સ્પંજની કરી વધારે પડતું સોફ્ટ થયું. હા સપોઝ એનો ઉઠાવો અલગ આવે. શું બોલ્યો? સ્પંજથી કરેલો આખો ઉઠાવો એનો અલગ જ આવે છે. પંચથી આખો ઉઠાવ અલગ આવે છે. એ ક્લોટ નથી થતો કે એક જગ્યાએ વધારે કલર નથી રહેતો. જેવી રીતે અહીંયા છે, અહીંયા બી સ્પંજથી કર્યું હોય તો પાણી સ્મૂથ થઈ જાય. ચારેયમાં શું વેરિએશન દેખાય છે મને સમજાવો. કલર સ્કીમ બધાની અલગ છે. કલર સ્કીમો બનાવવાની અલગ છે. બીજું ફોર્મ અલગ છે સો પેલું પેન છે ને આનું મોટા છે. પેલું પેન છે. આ ત્રણે બહુ વધારે રિયલિસ્ટિક સાઈડ છે અને આ આર્ટ ફોર્મ થોડો ડ્રામેટિક સાઈડ છે. Dramatic, this is the painting. આ પેઇન્ટિંગ એટલે એબ્સ્ટ્રેક્ટ ફોર્મ ને રિલેટેડ વસ્તુ ચાલી રહી છે. ધન આ એકેડેમિક છે. બરોબર છે? તો તમને શું લાગે છે પહેલા એકેડેમિક કરવું છે કે એબ્સ્ટ્રેક્ટ ફોર્મ કરવું છે? જેમાં હાથ સારો હોય જેમાં હાથ સારો હોય એકેડેમિક જો કેમ ખબર છે? આની પાસે એકેડેમિક લાઈનમાં મને ખબર કે આને સરસ કામ કર્યું છે. બરોબર છે? તો મને એ લાઈનની ક્વોલિટી સરસ કરે છે, ફોર્મને સરસ ડેવલપ કરે છે. પણ મને એમ કે આ વસ્તુ છે ને એને ક્રિએટિવ બનાવવું છે, એબ્સ્ટ્રેક્ટની રીતે બનાવવું છે. તો મેં એને શું મેળવ્યું? તો ટેક્સચર, અલગ અલગ ફોર્મ, શેડો. બરોબર? એને મેં બ્રેક કરી, એ કામ કરે છે પણ બ્રેક કરી મેં અહીંયા એક પછી એ એની જાતે જ કર્યું છે કમ્પોઝિશન. તો શું નીકળ્યું? અંદરથી પોતાની જાતે નીકળ્યું. ફોર્મ એકેડેમિક છે. જ્યારે એકેડેમિક ફોર્મ હવે તું આને પણ એબ્સ્ટ્રેક્ટ બનાવી શકે છે, આને પણ બનાવી શકે છે, આને પણ બનાવી શકે છે. બીજું મીડિયમ એડ કરીને પણ આપણને ખબર પડવી જોઈએ કે એકેડેમિક અને એબ્સ્ટ્રેક્ટ, હવે જો એબ્સ્ટ્રેક્ટ સુધી જવું હોય ને, આ વસ્તુને એબ્સ્ટ્રેક્ટ સુધી લઈ જવું હોય ને તો કઈ રીતે લઈ જવાય? બે મિનિટ આમાં બી બેકગ્રાઉન્ડ લાઇટ યલો કરશો તો તમને એકદમ ગેટઅપ બહાર આવશે ફ્લાવર્સ. કારણ કે ફ્લાવર્સ ડાર્ક છે, લીવ્સ ડાર્ક છે. આવી રીતે તમે લાઇટ કલર કરશો તો વધારે સરસ ગેટઅપ લાગશે. ફ્લાવર્સ મસ્ત છે. હવે છે ને આપણે બધા કામ કરીએ છીએ પણ અમે બહાર ફરવા જઈએ ને ટ્રાવેલિંગમાં તો છોકરાઓને આવી પ્રેમ આપે. આ શાના માટે છે? બસ પિક્ચર વિઝ્યુઅલાઇઝ કરે. હા. હવે તમારું ચિત્ર છે, બરોબર છે? હવે આ જ ફ્રેમ છે, શું થઈ ગયું? અપસેટ થઈ ગયું. હવે એક ચિત્રમાંથી કેટલા અપસેટ થઈ શકે છે? હા, કેટલા બનાવાય? હવે આ જ ચિત્ર થઈ ગયું અપસેટ. કોઈ ખબર પડે? અપસેટ એબ્સ્ટ્રેક્ટ ક્યાં છે? એબ્સ્ટ્રેક્ટ ક્યાં છે? એકેડેમિકમાં છે. લોકોને છે ને એકેડેમિક નથી કરવું અને એબ્સ્ટ્રેક્ટ ને પછી એમાં મારા ઇમોશન હતા, મારા કલર હતા, મારા એ વાત ખોટી છે. હું બીટ મારીને ગયો, કયા ઇમોશન? મને નથી ખબર ઇમોશન. મારી ફિલિંગ્સ વ્યક્ત કરે. ફિલિંગ્સ વ્યક્ત કરો ને એ પાર્ટ ઇન્ટરેસ્ટિંગ. ક્યુબિઝમ એટલે જો પિકાસોએ સરસ કામ કર્યું. આ પિકાસોનું જ કામ છે જો ને. મેં કર્યું પિકાસો યુઝ કર્યું છે જો. પણ આમ લાઈન ફરે તો ખબર પડે કે આ એબ્સ્ટ્રેક્ટ ને એને એકેડેમિક કરેલું છે. આમ ઘોડો દોરે કે બુલ દોરે કે કોપણ બર્ડ્સ દોરે ને તો આમ ફોર્મની અંદર દેખાય શું છે. પણ જોઈને ખબર પડી જાય કે અહીંયા ફ્લાવર હશે. આ એબ્સ્ટ્રેક્ટ માં હવે આની અંદર ટેક્સચર કરે ને તો ફૂલ્લી એબ્સ્ટ્રેક્ટ થઈ જાય. શું થઈ જાય?
ફૂલ્લી એબ્સેન્ટ થઈ જાય. શું થયું? કેટલા થાય પેઇન્ટિંગ્સ? નો વર્ડ્સ, રેક્ટેંગલ, કેટલા બધા બને. આ જ વસ્તુ તારી લઈ જા, જેટલા તારે કરવા એટલે તો કરી શકે છે અમારી. હવે આ વિઝ્યુઅલાઇઝ કરવાની રીત ખબર નથી. અમે આ ફ્રેમ આપીએ છીએ ને ક્લાસમાં, જ્યારે આપણે બહાર આઉટિંગમાં જઈએ ત્યારે આ એક્ઝામ્પલ આપવાનું. તો આ ફ્રેમ એના માટે કે સ્પોટ પર જાવ એટલે વિદ્યાર્થી છે ને બહુ બધું જોવે, આમ બધું દેખાય, શું દોરું વિચાર, કન્ફ્યુઝન ના. જ્યારે આ ફ્રેમ જ્યારે વિઝ્યુઅલાઇઝ કરવાની, હવે આ જે ફ્રેમ છે ને એ સ્પેસ છે ને આ સ્પેસ છે, આ જે સ્પેસ છે ને એ આ સ્પેસ છે, આ 32મો ભાગ છે અને આ ફૂલ ઇમ્પિરિયલ છે તમારી સામે. ત્યારે આના 32 ટુકડા ભેગા કરો, ફૂલ ઇમ્પિરિયલ થયો એટલે 132. જેને કી સ્કેચ કહેવાય. કી સ્કેચ કરવા માટેની પ્રોસેસ છે. એટલે તમારે ફક્ત આટલું જ જોવાનું છે, કારણ કે તમારી નજર તો વાઇડ એંગલ થી જ જાય છે, 360 180 ડિગ્રી પર જાય છે. 360 ડિગ્રી ના દેખાય તમને, પણ 180 ડિગ્રી દેખાય. હવે એમાંથી તમે 45 લો છો તો 90 ડિગ્રી તમે જુઓ છો વસ્તુને. તો તમારે આને વિઝ્યુઅલાઇઝ કરો પહેલા. તમે આટલું કરશો તો આ વસ્તુ વાઇડ થશે, ટેલી થશે, ટેલી વાઇડ. એટલે ઘણી વાર આપણે મૂવી જોઈએ ત્યારે આપણે છે કે દૂર કેરેક્ટર ડાન્સ કરતા હોય કે કેરેક્ટર હોય કે વિઝ્યુઅલાઇઝ કરતો હોય, પણ એને ટેલી કરે ત્યારે ખબર પડે, અને વાઇડ કરે ત્યારે ખબર પડે કે વાઇડ કરે તો કેટલું પહોળો દેખાઈ પડશે, કે કેમેરો ક્યાં હશે, અને ટેલી કરે ત્યારે ખબર પડે કે ક્લોઝ અપ કરે છે. તો કેમેરામાં પણ ટેલી વાઇડ છે. એ જે સેન્સ તમારી પાસે હોવી જોઈએ તો પેઇન્ટિંગ સુંદર થાય, પેઇન્ટિંગ કમ્પોઝિશન સુંદર થાય. પેઇન્ટિંગની પરિભાષા છે. આપણે છે ને પેઇન્ટિંગ સીધું કરવાનું ચાલુ કરી દઈએ છીએ. બધા કે અમારે કેનવાસ કરવું ના પડતું. મને ઘણા બધા આવ્યા છે વેકેશન, મને કહે છે મારે કેનવાસ ટ્રેન કરવી છે. ના, નથી કરવું, રેગ્યુલર મારે ત્યાં આવવું તો જવાનું નથી. હું નથી કરતો. એનું રીઝન શું? હું કઈ એક મહિનામાં કોઈને શું શીખવાડી દઉં, શું સમજાવું? શીખવું જોઈએ. હું તમે એમ કહો તમે આ કરો છો, કોને મેં કર્યું? તમે કર્યું? તમે કર્યું ને? અચ્છા, પહેલા બેઝ આપ્યો ને, મેં બેઝ આપ્યો ને. તમને સેટિસ્ફેક્શન છે કે બેઝ અમે શીખી ગયા, હવે અમે મેથડ શીખી રહ્યા, ટેકનિક શીખી રહ્યા, પ્રોસેસ શીખી રહ્યા. શું કરી આજે ડાયરેક્ટ કર્યો હોત તો શેપ અને જે પહેલું લેવલ એમાં જ ભૂલ પડે છે. બીજા થાય બસ. એટલે ચિત્ર કરતા પહેલા પહેલી વસ્તુ સૌથી મહત્વની, આજે મારી એક કીટ છે, બેગ છે, હું નીકળું ને એટલે મારી બેગમાં બધું જ ફટ બેગ મૂકી દેવાનું. પણ એની અંદર પાણીનું બાઉલ, બ્રશ, પેલેટ, આ ના તે પેપર બધી જ સાઈડ આ બધું સાથે બેગમાં છે. મને ખબર છે કે આ વસ્તુ ક્યાં પડી છે, પણ મને ખબર હોય. હું વજન તરત લઈ આવ્યો તો શું થયું? એટલું ડિસિપ્લિન તમારા મટીરિયલ સાથે છે. જો અમુકનું થઈ ગયું તો સોફ્ટ થઈ ગયું, બહાર આવી ગઈ વસ્તુ. હે એને કહે હવે આ જુદું કમ્પોઝિશન કરશે ને તો એને જુદા કમ્પોઝિશનની અંદર પોતાની વસ્તુ મેળશે, પોતાની જાતે કંઈક કરશે. ટેક્સચર, કલર, ફોર્મ, કલર વાપરવાની રીત, બ્રશ યુટિલાઇઝ કરવાની રીત, 6 નંબરનો બ્રશ ક્યાં વપરાય, 4 નંબરનો બ્રશ ક્યાં વપરાય, 2 નંબરનો બ્રશ ક્યાં વપરાય. હવે મેં આનું અત્યારે સવારે પેલી કેટ કરતી હતી, મેં કીધું મને ફક્ત એના કાનમાં ડિટેલ કર, બીજું કશું જ ના કરીશ. ડ્રોઈંગ એટલે નેગેટિવ, કલર એટલે પોઝિટિવ. ડ્રોઈંગ નેગેટિવ માંથી પોઝિટિવ માં તમે જ્યારે જાઓ ત્યારે તો કઈ બાબતોનું ધ્યાન આપવાનું? પહેલું તો કલર પર્સપેક્ટિવ. જેમ ડ્રોઈંગ પર્સપેક્ટિવ છે એમ કલર પર્સપેક્ટિવ પણ જરૂરી છે. તો તમે એ જ વસ્તુને ફોકસ કરીને કામ કરશો તો 100% સક્સેસફુલ છો. તમે બધા સરસ કામ કરો છો, એવું નથી કરતા. હું કોઈને એવું નથી કહેતો તમે તું ખરાબ કરે, તું ખરાબ કરે, ત્યારે મેં ક્રિટિસિઝમ નથી કરી. હું ખાલી એટલું જ જોઉં છું કે કોણ બ્રશને યુટિલાઇઝ કરે છે, કેવી રીતે ટેક્સચરને વાપરે છે, કેવી રીતે કલરને યુટિલાઇઝ કરે છે, એની સરફેસને સમજે છે, એને મટીરિયલ યુઝ કરે છે, સ્પંચ યુઝ કરે છે, ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરે છે, એની પાસે છે કે નહીં. શા માટે કીટ છે? આ કીટનું ડિસિપ્લિન શું છે? શા માટે છે? આ એના માટે છે. એટલે જ્યારે પણ કામ કરો ત્યારે તમારું ફોકસ શેની પર હોવું જોઈએ? ફક્ત સબ્જેક્ટ અને મટીરિયલ કીટ. ડિસાઈડ કે મારું ફર્સ્ટ સ્ટેપ પેન છે કે પેન્સિલ છે કે વોટર છે કે મેપેડ છે કે એક્રેલિક છે કે ઓઇલ છે, મારી પાસે કયા મીડિયમમાં મારે કામ કરવું છે, એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છે મારી પાસે, એના ઇન્સ્ટ્રુમેન્ટ એનું ડિસિપ્લિન મારી પાસે છે. પહેલું કેનવાસ સારું સરફેસ વાળું છે, એના માટે પહેલું પ્રોપરલી મારી પાસે પેપર સારું છે વોટર કલરનું,
નથી ખબર પડતી. કલરને સૌથી વધારે કલરને પ્લે કરવા માટેની પ્રોસેસ આ જે ઇમ્પ્રેશન આવે છે ને આપણી મારા મગજમાં ક્યાંથી હોય કે મેં લોટ ઓફ લેન્ડસ્કેપ કર્યા છે. સમજો મેં લોટ ઓફ લેન્ડસ્કેપ કર્યા છે. મેં એવું કોઈ બતાવ્યું નથી કે મેં આટલા બધા લેન્ડસ્કેપ કર્યા છે. લોકો બધા લેન્ડસ્કેપ કરીને બતાવે છે એરપોર્ટ ઉપર જા કરે છે. મારે એવું નથી થવાનું. હું એક લેન્ડસ્કેપ કરું છું તો લેન્ડસ્કેપની ઇન્વોલ્વમેન્ટ કેટલો છે, મારું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે. એટલે આપણે જ્યારે ઇન્વોલ્વમેન્ટ તમારી પાસે હોય ને મટીરીયલ સાથેનું, સબ્જેક્ટ સાથેનું, કામ સાથેનું, તો 100% તમે સક્સેસફુલ જો. આપણે ઘણી વાર કોઈ બસ ફટાફટ કરી દેવું છે, ફટાફટ બતાવી દેવું છે હું સરસ કામ કરું છું. એ જે એ અંદરનો ભાવ છે ને, એટલે એ ઉપરનો ભાવ છે, અંદરનો ભાવ નથી. જ્યારે કલાકાર છે ને એ અંદરના ભાવથી વ્યક્ત કરે છે. એટલે ચિત્ર છે ને એ ઇન્ટિરિયરનું સ્વરૂપ નથી. ચિત્ર એક અંદરનો ભાવ છે, એ એક્સપ્રેશન છે, એ જ્યારે ઇમોશન છે એની અંદર સબ્જેક્ટ સાથેના એને તમે મૂકવાની વાત કરો ને તો તમે સાચા કલાકાર. બાકી તો ઘણા લોકો કામ કરે છે. લોકો ઇન્ટિરિયર માટે કામ કરતા હશે ના, ઇન્ટિરિયર એ ડેકોરેટરનો એક પાર્ટ છે, ડેકોરેશનનો એક પાર્ટ છે. ઇન્ટિરિયર એક ડેકોરેશનનો પાર્ટ છે. ડેકોરેશન ખરીદી શકાય, ભાવના ખરીદી શકાય. આ મારી કહેવાની પદ્ધતિ સમજો ને, ડેકોરેશન ખરીદી શકાય પણ એનું સ્વરૂપ જે ભાવ છે ને એ ના ખરીદી શકાય. એ ઇનસાઇડ છે, એ અંદરથી આવે છે. જ્યારે તમે આ સમજી જશો ને ત્યારે તમે જે પણ સબ્જેક્ટ કરશો ને માસ્ટરપીસ બનાવો. આ તમે કર્યું છે, મેં નથી કર્યું, આ અનુએ કર્યું છે, આ તે કર્યું છે, આ એને કર્યું છે. બધા પોતાની રીતે સરસ કામ કરી દે. બંને તમારું લાવ્યું, આ સમય તમારું લાવ્યું, એટલે મને ખબર પડે છે. હવે એ મીડિયમ અલગ છે ને, બરોબર છે. હવે એ એક્રેલિક મીડિયમ, હવે જો તમે ખાલી થોડી આનો લો. ચલો મને આની વચ્ચે ને આના વચ્ચે ડેફિનેશન સમજો. એમની ઉંમર પ્રમાણે કેટલું સરસ કામ કરે છે. ચાલ શું કરે છે બેન? બેન શું કરે છે? પેશન્સ અને યસ. બીજું શું? વાહ, સમજી ગયા ને? સમજી ગયા બેટા? બસ મને આ જોઈએ છે. ભારતીબેન શું કરે છે? બોલો, ભારતીબેન શું કરે છે? એક હાર્ડ મીડિયમ સાથે સોફ્ટલી કામ કરે છે. અને આનું યસ. આશાબેન શું કરે છે? વેરી ગુડ. નાના પાર્ટ પર ફોકસ કરે છે ને, તો એના માટે પહેલું ફોકસ શું કરે છે પૂછે. શું કરે બેન નાના પાર્ટને ફોકસ કરવા માટે? જે પાર્ટ એટલું વિઝ્યુઅલાઇઝ વિઝ્યુઅલાઇઝ કરી પછી કરે છે. પછી એને એમાં સૌથી વધારે તમે શેનું ધ્યાન આપો છો? કલર. પછી હજી બોલ, હજી જે તમારો વચ્ચે છે. પછી કલર ખેંચવાનું. પછી પાણી. પહેલો પાર્ટ શું? પહેલો પાર્ટ શું મને કહો બે? ડ્રોઈંગ. બીજું? ના, હજી મને તમારે એ વસ્તુ મને તમે કયો બ્રશ વાપરો છો? તો હું તમને આ જ કહું છું યાર. હું છે ને સાંભળો, હું છે એવો વ્યક્તિ છું કે જ્યાં સુધી મગજમાં અંદરથી નીકળે નહીં ત્યાં સુધી હું પૂછ કર્યા કરું કે પૂછો ને ત્યારે મને ખબર પડે કે એ રિયલી શ્યોર છે જ પણ નીકળતું નથી, બોલવું નથી, બોલી નથી. તમારી પાસે તાકાત છે પણ તમે એક્સપ્રેસ નથી કરી શકતા. કોનો ડર છે? શા માટે ડર છે? એક્સપ્રેસ કરવાની રીતમાં ગભરાટ. તમે સરસ કરો કે યાર આટલું સરસ કામ કર્યું તો એટલે જ્યારે પણ કામ. હવે એક્રેલિક અને વોટર શું ફરક છે? બંને આટલા મીડિયમમાં બે એક્રેલિક છે અને આ વોટર છે. શેમાં? પાણી લેવલ ઓછું. યસ. યા વેરી ગુડ. પાણીનું લેવલ ઓછું આમાં અને આમાં વધારે છે. આમાં એક
વર્ષે મૂકી જાય પછી ઘરે ઘરે તો મજા ના આવે અને આમાં બીજી વખત કરી શકાય છે વાહ, આમાં બીજી વાર કરી શકાય. અને જ્યારે આમાં ના એમાં પછી મજા તો ના આવે. સૌથી વધારે વોટરકલરમાં નથી થતું. હા, તો સૌથી વધારે કોન્ફિડન્સ એમાં હોય રાખવું પડે વોટર કલરમાં. જે વોટર કલરમાં જો તમે કોન્ફિડન્સ થી કામ કરશો ને તો એક્રેલિકમાં તો એક્રેલિકમાં મસ્ત આરામથી કામ કરશો. એમાં લેયર છે, એમાં બીજા લેયર તમે ચડાવી શકશો કલરને. જ્યારે આમાં અહીંયા આપણે કર્યું તમે ડિજિટલ બ્રશ ફેરવે, સાંભળો ડિજિટલ બ્રશ ફેરવે ના, પણ જો પાછળ એક આખું ક્રાઉડની ઇમ્પ્રેશન થઈ ગઈ શંકર ભગવાનની પાછળ. હે જ્યાં કેદારનાથ બેઠેલા ને આવી ગયું ને? અને પાછળ ક્લાઉડના ઇફેક્ટ આવી ગયો. પાછળ sunset થઈ ગયું છે. મોજ કરો. બીજું સરની શું? સાથે હું 7 વર્ષ મારા પૂરા થયા, 8મું વર્ષ છે. પણ સૌથી પહેલા પેન્સિલમાં કામ કર્યું, ફ્રૂટ્સ, શું આનું? વેજીટેબલ્સ આ લોકો શું કામ કર્યું? કેટલું કામ કર્યું છે? અને પછી વોટર કલરમાં, પેન્સિલમાં, પેડ અને વોટર કલરમાં, હવે એક્રેલિકમાં ચાલુ. 8મે વર્ષે એટલે આપણે છે ને, ચાલુ કર્યું. જો આ હોજરીમાં જેટલું ખવાતું હોય ને એટલું જ ખવાય. ઓવરડોઝ થઈ જાય ને એટલે વોમિટિંગ થઈ જાય. તમારી ઉંમરમાં ને મારી ઉંમરમાં ઘણો તફાવત છે, પણ તમને બધાને પછી યાદ રહી જાય. અમને લાજી એટલું બધું યાદ નથી રહેતું હવે. બોર્ડ બતાવી છે એટલું છે બાકી. હા, એટલું છે. એ જ છે. રોજ વિચાર કરું તો એક્શન ક્યાંથી આવે? એટલે ઘણી વાર છે ને આપણે કેવા બધા અહીંયા અંદરમાં જે લોકો હું બહુ કડવું સત્ય બોલું છું. લોકોને કેવું છે પોતાનું પેઇન્ટિંગ કરતા પોતાના હાઇલાઇટ વધારે કરવા છે આના દ્વારા. બહુ શો ઓફ છે. શો ઓફ છે. તેમાં હવે લેડીઝ લોકો કડવું સત્ય બોલું. fully કોઈ એમ કહે ને show off ચલ કરે છે. કેટલી જર્ની છે આ મારી પાસે બતાવો, વર્ક બતાવો, હલી જાય લોકો બીટ મારી દીધું કે ડ્રોઈંગ પ્રપોર્શન જોઈએ, પહેલા કમ્પોઝિશન છે. એક સ્કેચમાંથી કેટલા ડ્રોઈંગ કરી શકાય, એક કમ્પોઝિશનમાંથી કેટલા કમ્પોઝિશન કરી શકાય, એક 50 સ્કેચ કરે તેમાંથી કેટલા પેઇન્ટિંગ્સ બનાવી શકાય, એ સમજ નથી. અને લોકો પેલા કંઈક કર્યું છે જમાના પ્રમાણે બદલાવ આપણે. શું જમાના પ્રમાણે બદલાવ? જમાના પ્રમાણે બેઝ નહીં, તો એ જ રહ્યો ને. બેઝ તમે ખોયો છે. ડિજિટલ આવ્યું ત્યાંથી બેઝ ખોઈ ગયો. હવે છે ને Digital- દેખાદેખી બહુ વધી ગઈ છે ને બધાને એમ થાય કે હું આર્ટિસ્ટ બનું, ભલે ગમે તે હોય હું હું આર્ટિસ્ટ. આર્ટિસ્ટ બની જાઉં. મને એટલે ચિત્ર દ્વારા પોતાનું નામ હા. વધારે એક્સપ્રેસ કરવાની કોશિશ કરે છે. Yes. પણ રિયલ છે ને, મેં ના કીધું ખોખલું ઇન્ટિરિયર શું છે? ડેકોરેશન નહીં ખરીદી શકાય, પણ ભાવ નથી ખરીદી શકાતો. આ ચિત્રનો ભાવ છે, ખરીદી શકાય કોઈ? એની કોઈ મૂલ્ય નથી. એ તો આર્ટિસ્ટ જ જાણે. આર્ટિસ્ટ હજારો વર્ષ કામ કરે ને ત્યારે વર્લ્ડના ટોપ આર્ટિસ્ટના પેઇન્ટિંગ જોયા પછી છે ને મને ઘણી વાર થાય કે હું જ કઈ કશું નથી કરતો એવું ફીલ થાય મને. હું એવું વિચારતો હું કશું નથી કરતો. હું ડાઉન ટુ અર્થ થઈને અત્યારે પણ ડ્રોઈંગ કરું છું. હમણાં મેં કામ કર્યું છે ને અમેરિકાનું કુછ ભારતીબેનને મેં ખાલી 2-4 ઝલક બતાવી. ને શા માટે? હું છે ને હું બહુ શ્યોર છું, હું સારું આપવા માંગુ છું અને હું ચોખ્ખું જ આપવા માંગુ છું. અને હું ચોખ્ખું જ એટલા માટે આપું છું. આજે મારે ત્યાં આવે ઘણા બધા મને કે સર મારે કેનવાસ કરવા હું ના પાડી દઉં છું. હું પૈસા મળે એમ નહીં, પૈસા તો મને મળે છે મારી રીતે, પણ મને મારા સ્ટુડન્ટ્સ એમ કે ના મેં કર્યું, સેટિસ્ફેક્શન મને થવું જોઈએ. મને છોકરો એમ કે ના સર આ તું કઈ રીતે મેં કર્યું, સર મને આ ટ્રીક સમજાય. આવું નોલેજ આ એના કોઈ પૈસા નહીં છે. આપે સર. બાકી છે ને ઘણા ક્લાસીસ ચાલે છે, પૈસા માટે ક્લાસીસ ચાલે છે. બી કડવું સત્ય બોલું હોબી અને હું છે ને હા હોબી માટે ક્લાસ ચાલે છે. મારે વેકેશન આ 20 તારીખ વેકેશન કાઢી પતિ 20 દાડા મોજ કરો છોકરાને કહી દીધું જાવ જલસા કરો. વાય તો મને આવડે છે હું આ વેકેશનમાં ધૂમ પૈસા કમાઈ લો ને ના નેવર માઇન્ડ. આપણે એવું નહીં કરવાનું. આપણે એક વિદ્યાર્થી કે સાહેબ ગેટ ફ્રેમ ભરાઈ મૂક્યું કે તમે કઈ મેં કર્યું સરના ત્યાં કંઈ પણ કામ મેં કર્યું સરે મને ટિપ્સ આપી છે. એને કહેવાય ભાવ છે તમારો. એ ચિત્રનો ભાવ છે. ત્યારે ચિત્રનો ભાવ જ્યારે તમે અંદરથી સમજી જાઓ ને ત્યારે 100% સરસ કામ કરો. બાકી શો ઓફ તો ઘણા બધા કરે છે. મને શો ઓફમાં રસ નથી. શો ઓફ તો સી ખાલી બાહ્ય દેખાવ માસ્ક બનીને કેરેક્ટર બને છે. એ લાગુ નથી ચાલતું. પણ આ ચિત્ર 5 વર્ષ પછી આની કિંમત 50,000 હોય ને તો 5 લાખ થાય અને 5,000 હોય તો 50,000 થાય.
એ ક્યારે વર્ષો જર્ની થયા પછી. બાકી અત્યારે અમદાવાદમાં ઘણા આર્ટિસ્ટો છે કે કામ કરે છે પણ છે ને આ જે સાયલેન્ટ મોડમાં કામ કરે છે ને એ બહાર દેખાતા જ નથી, એ કોઈ દિવસ આવતા જ નથી બહાર. એ પોતાનું કામ કર્યા કરે છે, પોતાની મસ્તીમાં રહે છે, પોતાનું જ ખબર છે કે મારી ક્વોલિટી આ છે, મારું કામ આ છે, હું આ રીતે આ જગ્યાએ કામ કરી રહ્યો છું. એ જે છે ને એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. એટલે તમે જ્યારે ચિત્ર કરો ને તો પહેલા ભાવ નાખો અંદર. તમારી ઇમ્પ્રેશન નહીં બતાવો કે હું જ સરસ કામ કરું, ક્લાસ જોઈન કરાય ના, ક્લાસ જોઈન કર્યા છે, તમે આ જગ્યાને સમજો છો, આ જગ્યા શું છે એને તમે સમજો છો, આ જગ્યામાં તમે બેસીને કામ કરો છો, તો તમને હાઉ ડુ ફીલ? છે અર્લી મોર્નિંગ કોઈ 6 વાગ્યાના ક્લાસ? કેમ? ઘણા લોકો મને કહેતા હતા કે તમે ગાંડા મને પૂછે છે, રવિવારે સવારના 6 વાગે ક્લાસમાં ગાંડા લોકો હા તો મને તો ગાંડા કહેતા હતા. બોલો, મારા ફ્રેન્ડ સર્કલમાં બધા મને ગાંડા જ કહેતા. આ એજનો મને સાંભળવા મળે છે. અમારી તો ઉંમર છે. શું કે બોલ ને, શું કરે ગભરાય? આ એક ફેમિલી મેમ્બર છે યાર, શું ગભરાય? બોલ. સાંભળ, આખી ફેમિલી બસ એ પાછળ જ મંડી શું કે? આજુબાજુ નેટફ્લિક્સ ભણવા માટે હશે. જો બેટા, હું તને સાંભળ બેટા, સાંભળ, મારી વાત સાંભળ. હું કરું છું, આ વિડિયો મૂકીશ હું YouTube પર. આ સમાજના સોસાયટીને બતાવવા માટે બનાવી રહ્યો છું. હું મજાક નથી કરતો. કેમ કે તમારી વસ્તુની જ્યારે દબાઈ જશે ને કોઈ, તમારી ઇમોશનને જ્યારે દબાવશે ને વ્યક્તિ, એના દ્વારા તમે છે ને ડિપ્રેશનમાં ઘૂસી જશો. 100% કહું છું, ડિપ્રેશનમાં ઘૂસી જશો. અને જે ડિપ્રેશન આવશે ને એમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. એટલે તમારી આવડતને જે દબાઈ જશે ને કોઈ ફેમિલી, એના દ્વારા એજ્યુકેશનની ઝીરો બની જશો. તમે હમણાં લેટેસ્ટ દાખલો કહો, મારા જ ઘણા ફેમિલી મેમ્બર હતા જે લોકો બહુ ભણ કરતા હતા ને એ લોકો 55% 60% ની ઉંમરે, જે લોકો નતા ભણતા, જે રમતા હતા, મજા કરતા હતા, એની 80-90% આવ્યા છે. વાય બ્રેન છે ને સાંભળ, બ્રેન એક્ટિવ કરવા માટેની પ્રોસેસ છે. સંગીત, ચિત્ર, નાટક, ડ્રામ, તમારી સ્પોર્ટ્સ, આ બધી એક્ટિવિટી છે ને એના માટે છે યાર. આપણે છે ને કેવું પેરેન્ટ્સ છે તો બસ મારા છોકરો પર્સન્ટ બાજુમાં 90% આવ્યા, આને 95% લાવો, મારે આ 95% લાવવાના છે, ભણતી નથી, ડબોળ છે ને ટાઈમ વેસ્ટ કરે છે ને. આ જે મેન્ટાલિટી છે ને બહુ જ ખરાબ છે. મેન્ટાલિટી પેરેન્ટ્સની છે. મેન્ટાલિટી પેરેન્ટ્સની છે. હવે શા માટે એવું? શું કહે છે ફેમિલી વાળા? બધા આ જ કહે છે. મેં કીધું મારી છોકરીને ભણાવી નથી, ચાલો. મેં તો કીધું બેટા મને નથી આવતું ભણાવતું, તમને ભણી લેવાનું, મારી પતિ ગઈ આજે ટોપ પર છે છે ને, કરે છે, મોજ કરે. હું ઊંઘે તો અત્યારે ફોન કર્યો, પપ્પા આવું, મેં ના બેટા ના આવી, સુઈ ગયા. એને ઊંઘ શા મળે? મેં ના પાડી, હું સુઈ ગયા, નથી આવું, હું કરીશ, ચાલો. તો શું હવે તમને છે ને આજે છે ને અત્યારે નહીં બતાવો, 15-20 તારીખ પછી, જૂનની 20 તારીખ પછી બતાવીશ. આ વસ્તુ જોજો. ક્યારે છે ડેડલાઈન તમારે? ડેડલાઈન 30 જૂન, એટલે 25-20 તારીખ પછી બતાવીશ. તમે જોતા રહી જશો. કોન્ફિડન્સ, ઈગો નથી, અંદર ભાવ છે, કેરેક્ટર છે, અંદર કેરેક્ટર છે, અંદર છે એક જેને મને સારું આપવું છે, સારું બતાવવું છે લોકોને. અને જે સારું સમજે છે ને, જે લોકો છે ને ખાલી બતાવવા માટે આવે છે, નથી આવતા મારા ત્યાં. સમજી લે. અને હું છે ને હું અંદર એન્ટર થવાય નથી દેતો. હું મારી જગ્યા ઉપર બેઠો છું ને, એ જગ્યા ઉપર આ કેમ ગમે? તમને કેમ સવારે 6 વાગે આવી ગયો? કેમ ગમે જગ્યા? આખો વીક સરસ જાય. આખો week વાવ. આપણા મગજમાં એકદમ એક દિવસ ના મળીએ તો એક અઠવાડિયું ના મળીએ તો કેવું ફીલ થાય? ખરાબ થઈ જાય. જે પણ દવાનો ડોઝ લઈએ છે હું હમણાં ક્લાસમાં 2 મહિને આવી, 2 મહિના પાર કરી તો 2 મહિને આવી તો સરને મેં પહેલા જ કીધું કે આપણે હું મિસ કર્યું આ. અને મને એક દિવસ નથી મળતો તો દવાનો ડોઝ તમને લાગી ગઈ. તો ઘરે ક્યારે મળીએ છીએ? પહેલા જ કરું છું, મેં અહીંયા આવું છું એ જ ઘરે નથી કર્યું, પણ તું બી મને સારું. એવું હોય છે. આપણે ગેટ ટુગેધર કરીશું. હું વન ડે ટૂર કરું છું, એટલે વિચાર છે હું પ્લાન કરીને તમને કહું, બરોબર છે? શું થયું આપણો અંબાજીનું? એ કરું એટલે બે પાર્ટનર બધા તૈયાર થયા છે. ભલે 4 જણા હોય તો આપણે જશું. 4 જણા છે તો હું લઈ જઈશ, અને 5 જણા ઓનલી ફોર ગર્લ્સ હશે તો લઈ જઈશ. પણ કહેવાનો મતલબ મારો એક જ છે કે તમે છે ને આ જગ્યામાં તો આવો જ છે, પણ બહારની દુનિયામાં બેસીને તમે ઘરને ભૂલી જાઓ, ફેમિલીને ભૂલી જાઓ, એક માહોલમાં જાઓ. જે દિવસે બહાર માહોલમાં પોતાના ગમતા ફેમિલી સાથે, વ્યક્તિ સાથે બહાર, એટલે તમને બધા હું ગમું છું ને, હું તમને લાઈક કરું છું, તમે મને લાઈક કરો છો, બરોબર?
પણ બહાર બેસીને તમે એક માહોલમાં બેસશો ને તો બીટ વાળીને કહું છું તમારે પછી એનર્જી હશે. બે વાર તો થાક નહીં લાગે. સાથે. તમે 7,000 સ્ટેપ પડી જશો મારી સાથે અંબાજીમાં તો તમને થાક નહીં લાગે. હું એની ગેરંટી માનું છું. અને એ હું છે ને એ બધા ચિત્રો ત્યાં જઈને ડિસ્પ્લે કરવાનો છે. મેં નક્કી કર્યું છે ત્યાં જઈને શો કરવો છે, ત્યાં જઈને ડિસ્પ્લે કરવો છે. અને ત્યાં બધા સ્વામી બધા ઓળખે છે મને, મહારાજ બધા. એટલે મારો ટાર્ગેટ એવો છે કે વેલ પ્લાન કરીશ. હા. એટલે છે ને આપણે છે ને ભલે રાત રોકાવો હા એક વન નાઇટ 2 ડેઝ કાં તો 2 નાઇટ 1 ડે કરીશું હા, plan. એવી રીતે એટલે હું તમને પ્લાન કરીશ કારણ કે બે પાર્ટમાં કરીશું. તમારો પાર્ટ અલગ છે, આ વચ્ચે આ લોકોનો પાર્ટ અલગ આવશે કારણ કે બધા સાથે થતું જે અનુકૂળ આવશે તો એ પ્રમાણે પ્લાન કરીશ. હા. બરોબર છે? એટલે કોઈ એવું નહીં રાખીએ આપણે કારણ કે તમે હાઉસવાઈફ છો, તમે સત્સંગ સાથે જોડાયેલા છો અને આ લોકો પણ એ રીતે જોડાયેલા છે. એટલે મારે એમના એજ્યુકેશન સાથે બધા રીતે ધ્યાન આપવું પડે કારણ કે 10મા 11 12માં સાયન્સ. કોલેજ કયા સ્ટાન્ડર્ડ પૂછો? 12th માં છે. બાકી 12th માં. 12 સાયન્સમાં maths. 12 સાયન્સ મેથ્સ શું છે? હું તો પેલા CA નો CA નો અને એમાં ફાર્મિંગ ગઈ. Finance. હા, finance. અને અહીંયા આવ્યા પછી કેમ ફાયદો? છે એકદમ best. અને કોલેજ ચાલુ છે ના. ના પૂરી થઈ ગઈ. એટલે સી મને આજે આજનો દિવસ મજા આવી અને તમને પણ મજા આવી છે કે બેબી શું જોયું? અહીંયા આવીને પોઝિટિવ એટીટ્યુડ આવે છે આ આપણા. તારું ચિત્ર છે. શું થયું બેટા? ગેટા બદલી ગયો. તારું ચિત્ર છે. ગેટા બદલી ગયો. તારું ચિત્ર ગેટા બદલી ગયો. બેનો કામ કરે છે જોયું? મેં આજે બધી જ જે વસ્તુ સમજાવી છે ને એને બ્રેઇનમાં સતત રિમાઇન્ડર રાખવાનું. બેક ટુ ફાઉન્ડેશન જવાનું. એટલે ઘણી વાર છે ને આપણે છે ને ઘણા છોકરા ડિપ્રેશનમાં જતા રહે છે. ચાલો હમણાં માનસની જ વાત કરીએ આપણે. બરોબર છે? મારે ટ્યુશન જ આવે. 12મા હા બરોબર ને? છોડ દીધું એને. હવે એને ટેન્શન નથી પણ એના મમ્મી પપ્પાને વધારે ટેન્શન છે. તો શું પછી બચ્ચું શું કરી શકે? કંઈ ના કરી શકે. તમારા પેરેન્ટ્સ તમને ના પાડે તો તમે ન એક્ટિવિટીઝ થી બ્રેઇન એક્ટિવ રહે છે. મારી દીકરી એમ કહે કે પપ્પા આમ કરું તું તરત જ હા બેટા જાઓ ફ્રેન્ડ સાથે ફરવા જાઓ જાઓ આવું જ કહું. મુક્તતા જોઈએ. જ્યારે મુક્તતા બને છે ને ફ્રીડમ. શું તમે લાઈફ જીવો, હું લાઈફ જીવું, મને ગમે છે હું કરું છું પણ તમારા બાળકોને જે ગમે છે એના પર ફોકસ કોઈ કરતું નથી તો સાચું એજ્યુકેશન કયું? સાચું એજ્યુકેશન કયું? કઈ વસ્તુ પર તમે એજ્યુકેશન મહત્વ ખાલી ગણિત વિજ્ઞાનના દાખલા પર પર્સન્ટેજ પર પણ તમે એજ્યુકેશનનું મહત્વ આપો છો? હું નથી માનતો. હું તો આની સાથે જ જીવાડું છું. આની સાથે જ જીવાડું છું. આજે બધા છોકરાઓ મારી સાથે આવે છે ને શા માટે આવે? અર્લી મોર્નિંગ 6 વાગ્યાના બેચમાં આવે છે, સાંજની બેચમાં આવે છે. શા માટે આવે? જીવવા માટે આવે. છોકરાઓ બધા આવડા ટેણીયા એમ કે છે છઠ્ઠા સાતમાના કે સર અમે અઠવાડિયે એક દિવસ અહીંયા નથી આવતા ને તમને ચેન નથી પડતું. બોલ તો હું સવારે મોર્નિંગમાં ગાંડો છે યાર સવારે મારી હેલ્થ સારી નહોતી તો હું તમને કાલ રાતે મેં મેસેજ કેમ કર્યો? હું ફ્રી છું ચલો આવો જેટલા પણ આવે ત્યારે મૂડ બની જાય. આવે એટલે મૂળ બની જાય. જો બેટા તમારે છે ને તૈયાર થવું એ તમારું કામ છે. બીજા આપણને શું તૈયાર કરે? સુંદર કપડાં પહેરવાથી સુંદર ચહેરા બતાવવાથી તૈયાર ના કહેવાય. ઇનસાઇડ કોર્નર તમારી સુંદરતા હોવી જોઈએ. ઇનસાઇડ અંદરની સુંદરતા કાર્ય સાથે 11 વાગે મેસેજ જોયો સરે લખ્યું હતું કે મેસેજ આવે પછી ઘરેથી નીકળતા પહેલા તો મેસેજ જોયો. આજે સવારના 3 વાગે ઉઠી ત્યારે મેસેજ જોયો. 4:30 વાગે ઉઠી ગઈ હતી ત્યારે મેસેજ જોયો. અને જેવું આજે લેટ ઉઠ્યો ને 5:30 ઉઠીને સીધો નહીં ફ્રેશ થઈ ગયો મેં 5 વાગે પાંચે મેસેજ છેલ્લે જોયો. જેવી વિદ્યાર્થીઓ નીકળે પહેલા હું તૈયાર થઈને પૂજા કરવાની બાકી હતી ને 5:05 હું પૂજા કરીને થોડો લેટ થયો છે. વાય કારણ મારી 2 દિવસ મારી તબિયત સારી નહોતી એટલા માટે. બાકી છે ને શું માને તું મને નાઈટ કરવા વાળો રાજા છે. હું તો નાઈટ કરી છે બાકી બેને ના પડે. 2 નાઈટ કરી છે. ક્યાં ના કરું? અહીંયા જ. અમારા હસબન્ડ કે તમે ગાંડા છો તમારા સરે ગાંડા છે. પહેલા તો એવું કીધું કોણ આપે? કે કોઈ દિવસ રાતના કોઈ ક્લાસીસ હોય કે આખી રાત કોઈ કહે કે ક્લાસ રાતના ક્લાસ ચલાવે છે ગાંડા કે ને જેના મા બાપ માટે વસ્તુઓ જો optional હોય કે- મને છે ને હું છે ને બહુ આંખના ઈશારાથી સમજી જાઉં. માણસ હું પેરેન્ટ્સને છે ને એની આંખ જ્યારે ફરકે ને તો હું કહી દઉં પણ હું મારા મનને કહું. હું એની ઇજ્જત ના કરું પણ હું છે ને એને બીજી વાર છે ને એવોઇડ કરું. હું એને છોડી દઉં ત્યાં છોડી જ દઉં. કેમ ખબર છે?
જ્યારે ટીચર સારું આપવા માંગતા તૈયાર હોય અને જો વિદ્યાર્થી એક પેરેન્ટ્સ વિચારતો હોય કે રાતના ક્લાસ 15 જણા હતા, આખી રાત કાઢી અરે પાર્ટી આ ઉંમર એમને મને ખબર કે એમનો હસબન્ડ વાઈફ છે, ફેમિલી છે, બધા જ છે, તો તમે તો યંગ છો યાર. મેં તારા પપ્પા કાલ શું કીધું કે અંબાજીનું પ્લાન કરીશ, મેં કીધું ને આવું તો સાહેબ ચિંતા નહીં કરવાની. આ ભારતીબેનને રહે પૂછો મેં 70 માં પહેલી વાર કેમ્પમાં કયા ગયા, મારે આખી ફ્લાઇટ લઈ જવી હતી વિદ્યાર્થીઓની. જેટલા 110 વિદ્યાર્થીઓ હતા બધાને આખી ફ્લાઇટમાં મારે લઈ અને જવી એમને હતી. એક ફ્રેન્ડ હતા એમને બી ક્લાસ જોઈન કર્યા. અમે બે જણા લેડીઝ લેડીઝમાં બાકી બધી છોકરી એક જ છોકરી સવારના 5:15 વાગ્યાની ફ્લાઇટ હતી અમારા ઘરેથી 3 વાગે અમે લોકો નીકળ્યા અને રાતના ત્યાંથી 11:30 ની હતી, 1 વાગે અહીંયા આવ્યા. શા માટે? પણ એટલી એનર્જી હતી અમારી સરની સાથે અને છોકરીઓ સાથે. કામ મારે એમને બતાવું હતું નગમા શું છે, ગેલેરિઝમ શું છે, એમાં તમે ચિત્રો જો વર્લ્ડ મારી સાથે કામ કરો. તમે ગેલેરીમાં જાઓ, પ્રદર્શન જુઓ, તમને દુનિયાને સમજો, દુનિયા શું કરે છે, આપણે શું કરીએ છીએ. શું હું એમ કહું ચલ તમે આઈ નો યુ લેડી યાર, તમે બધા લેડી છો, મને ખબર છે તમારો પણ એક સમય આવશે સોશિયલ સમાજ રસોડાના ની અંદર શું ક્રિએટિવિટી એક્ટિવિટી ના થઈ શકે યાર. આ નથી કરતા બેનો, જીવે છે યાર, કોઈ દવા લેવાની જરૂર છે પૂછો. આપણે જીવડાવવા માંગીએ છીએ એક્ટિવિટીઝ આવે એની સ્પીડ એવી છે, એની મહેનતના જ પૈસા લઈએ. બાકી છે ને મને કોઈ વધારે કોઈ એવી ઇમ્પ્રેશન મારા મગજમાં નથી. તો વેકેશનમાં શું મારે નહીં હોવા જણા તૈયાર હોય વેકેશનમાં તો પૂછો પૂછો સમર કેમ્પ. સમર કેમ્પના નામે રૂપિયા લોકો ભેગા કરે છે. ઓનલાઈન સમર કેમ્પ. ઓનલાઈન સમર કેમ્પ મને નહીં આવડતું કે ગાંડા કેમેરા બધું સ્ટેટમેન્ટ બધું છે મારી પાસે ફેસિલિટી ના કરી શકું. અરે સમર કેમ્પના 3-3 હજાર 4-5 હજાર અને શું કરાવો છો? અમારા સારીવાર છોકરો જાય છે, મને બતાવું જોઈ કે એ જાય તો જોઉં તો અહીંયા પેલું આ પછી પોપકોર્ન ચડાવેલા કાલે અને પેલું પોપકોર્નનું પોપકોર્ન બનાવી લઈને કે કપ બનાવી લઈને અને એ ડ્રોઈંગ કરવડાવી ઉપર પેલા પોપકોર્ન ચોટાડી દીધા. એના 5000 રૂપિયા. એવું કે બસ એવું જ કઈ જ નહીં મરચાંથી બનાવી મેં બતાવી દીધા. અને તમે કોઈને શીખવાડી શકો એવા છો યાર. તમે 5 છોકરા ઊભા કરો ને ઘરમાં આજુબાજુમાં બેસાડીને તો કરને બેટા, શું ચિંતા કરી દે. હું તો આને કહું છું નાના નાના તાવડી ભેગા કરીને ત્રિકોણ ચોરસ ગોળ કરાવો દીકરા. હું એવું નથી કે નથી કરતો, હું એવા વ્યક્તિથી બેઠો છે ને મને છે ને તમને સાચું આપવું છે, તમને સાચું સમજાવવું છે, સાચું તમે છે ને મારી સાથે જોડાયેલા છો પણ છે ને લોકોને નથી સમજ બેટા. હું છે ને લોકો 1 વર્ષ કરે 2 વર્ષ કરે છોડ દે, ડર છે ક્યારે ટકા આવશે કે નહીં આવે, ભણશે કે નહીં ભણે. શું સારું યાર, ચલ તું બિંદાસ આજ કે કોઈ ટેન્શન નથી રાખ્યું, બેઠી છે બારવામાં તું પણ છે બીજી કેટલી છોકરી દેખવી બધા 2 કલાકમાં તો 2 કલાક ના આપી શકો પોતાની જાતને. કોણ સમજે છે? આ તું સમજી ને 2 કલાક 365 દિવસમાંથી તું 2 કલાક ગણ દિવસના તો કેટલા ગણ? 52 Sundays. હા બરોબર છે 52 સન્ડે. જો 52 સન્ડે જો વિદ્યાર્થીને પોતાની પાસે ના આપી શકે ને તો એનું બ્રેઇન ખવાઈ જાય. આ એટલું રિલેક્સિંગ છે, સિંગિંગ છે, રીડિંગ છે, રીડિંગ, સિંગિંગ, સ્પોર્ટ્સ, એક્ટિવિટી, ડાન્સ, ક્રિએટિવિટી, ટ્રાવેલિંગ. અરે દુનિયામાં એવા લોકો પડ્યા છે એવી છોકરીઓ પડી કે હું સવારે અહીં નીકળું છું ને તો સાયકલિંગ કરતી કરતી રિવરફ્રન્ટ પર ભરવા છોકરીઓ જાય છે અને આજના છોકરાઓ ઘરમાં પડીને પથારીમાં પડ્યા બસ ખાલી સૂતા હોય છે. શા માટે? શું આ એજ્યુકેશન છે યાર? નહીં. તમે ભણી રહ્યા છો, હવે તમે સેટલ થવાના છો, પછી તમારી દુનિયા છે તો મસ્ત રીતે જુઓ ને યાર, તમને કોણ ના પડે છે? પણ કામ સાથેની ચર્ચા, ડિસ્કસ સાથેની ચર્ચા, લાઈફ સાથેની ચર્ચા, લાઈફ સાથેનું કામ શું કર્યું યાર? તમે કર્યું છે. તમે આ બીજા 50 કરજો તો તમને ખબર પડે હું કેટલી ડેપ્થમાં કામ કર્યું છે. બાકી તો છે ને ટાઈમ પાસ થઈ જશે. એટલે હું તો કહું છું આજે મારા માટે છે ને તમે 5 જણા આવ્યા તો મને આનંદ થયો. અરે મેરેજ ને શું ખાશો? બોલો આઈસ્ક્રીમ ખાશો? ખરેખર મજા નહીં કરતો યાર. ના સર. તો ઉગડતા ક્લાસે રાખો.
સારું તમારી ઈચ્છા ને આજે મારો મેરેજ એનિવર્સરી દિવસ એટલે મેં ચલો તમે આઈસ્ક્રીમ ખવડાવો એમ સુરેખાબેન સાથે તમે આજે સાંજે વાત try કરજો કરો. તમે સાંજે બપોર ફોન કરજો હા, કરીશ. બરાબર ને ત્યારે એને મને તો 10 વાગે ફોન કરીને ઘરે જોઈશ હા, બરાબર છે ઓકે. સમજ પડી ગઈ દસ વાગ્યા પછી કરું છું. બેસો ચલો કામ કરો વાંધો નહીં કરવો છે ચલો હજી છે આપણી પાસે ટાઈમ કરો 8:30 સુધી બેસી હા કઈ દી 8:30 સુધી તું આજે લેજો હા તમારી ઈચ્છા હોય તો બેસો પણ હા, મને આજે તૈયારી કરીને આવી છું એટલે હા. વાંધો તું નથી. પણ કરી દે વાગશે તો. મમ્મી કે 8:30 પછી આવું સર હવે બેકગ્રાઉન્ડ કરું પહેલા ના બેકગ્રાઉન્ડ લીવ નહીં કરો બેકગ્રાઉન્ડ પસંદ ના લીવ નહીં કરો સર આમાં બેકગ્રાઉન્ડની જરૂર છે કેમાં આમાં સેવકા આજ તો અમે યલો કલરનો બેકગ્રાઉન્ડ 8:30 લેવા આવું છું. સુરેશ મેડમ યલો કલરનું બેકગ્રાઉન્ડ છે સર. જે કરવું સર આમાં સુરેશ મેડમ હું 8:30 લેવા આજે આઈઝમાં આઈલેશીસ ને એનાથી ઇમ્પ્રેશન આવે છે કરાય પણ પેનથી કરવું અને આ જો બે ચલ બે મિનિટ તો આજે છે ને આ માથામાં એક કરવાનું બાકી એક જ છે પહેલે ડ્રોઈંગ કરવું પેન્સિલ પણ આઈલેશનનું તમને સમજાવું છે ખાલી કરી